વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે સબ્જેક્ટ ફિનાન્સ એકાઉન્ટમાં યુનિટ નંબર 2 મૂડી અંદાજપત્ર કેપિટલ બજેટિંગ છે જોઈ રહ્યા હતા. એની અંદર મૂડી અંદાજપત્રની પહેલી મેથડ જે છે પેબેક પીરિયડ મેથડ એટલે કે પરત આપ સમય પદ્ધતિ, એના દાખલા છે 3 એક્ઝામ્પલ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. આજે આપણે બીજી મેથડ જે છે હિસાબી વળતરના દરની પદ્ધતિ, એનો પણ એક સમ આપણે છે જોઈ ચૂક્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે શ્રીજી લિમિટેડવાળો સમ છે દાખલા નંબર 5 એ આપણે જોયો હતો. એ કઈ પદ્ધતિ પ્રમાણે તો કે બીજી પદ્ધતિ પ્રમાણે, એ હતી હિસાબી વળતરના દરની પદ્ધતિ. એ પ્રમાણેનો પહેલો સમ છે એ આપણે અગાઉ લેક્ચરમાં જોઈ ગયા હતા. આજના લેક્ચરમાં આપણે એના પછીનો જે સમ છે હિસાબી વળતરના દરની પદ્ધતિનો જ તે બીજો સમ એ આપણે આજે જોવાના છીએ. તો તમારા મટીરિયલમાં જે છે દાખલા નંબર 6 કાજલ લિમિટેડ, રકમ છે એ હું સ્ક્રીન ઉપર વાંચું છું. કાજલ લિમિટેડ રોકાણ માટે નવું મશીન 1,10,000માં ખરીદે છે, જેનું અપેક્ષિત આયુષ્ય 10 વર્ષ અને અંદાજિત ભંગાર કિંમત 10,000 છે. કરવેરાનો દર 50% છે. નીચે આપેલ રોકડ પ્રવાહ ઘસારા બાદ પણ કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ છે. હિસાબી વળતરના ગુણોત્તરનો દર મુજબ હિસાબી સરેરાશ વળતરનો દર શોધો. મેં તમને એવું સમજાવ્યું હતું અગાઉ કે ઘણી વખત તમને ઘસારા માટે પર્ટિક્યુલર ચોક્કસ ટકાવારી આપેલી હશે. ઘણી વખત એવી રીતે ટકાવારી આપેલી હોય, ઘણી વખત તમને શું આપેલું હોય તો કે અપેક્ષિત આયુષ્ય અથવા તો અંદાજિત આયુષ્ય અને એની ભંગાર કિંમત છે આપેલી હોય. એના આધારે તમારે છે ઘસારો શોધવાનો થાય. તો અહીંયા આપણને એવું કીધું છે કે કાજલ લિમિટેડ કરીને કંપની છે જે 1,10,000નું યંત્ર છે એ ખરીદવા માગે છે, જેનું અપેક્ષિત આયુષ્ય 10 વર્ષનું છે અને એની ભંગાર કિંમત છે 10,000. એટલે કે અપેક્ષિત આયુષ્ય 10 વર્ષ અને ભંગાર કિંમત છે તમને શેના માટે આપેલી છે? ઘસારાની ગણતરી કરવા માટે આપેલી છે. કરવેરાનો દર 50% છે અને ખાસ એક અગત્યની બાબત જે દાખલા માટે ખૂબ જરૂરી છે એ છે આપેલો રોકડ પ્રવાહ એ ઘસારા બાદ પણ કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ છે. મતલબ કે આપેલા રોકડ પ્રવાહમાંથી ઘસારો છે એ બાદ કરી નાખેલો છે. તમારે બાદ શું કરવાનો છે? હવે માત્ર કરવેરો જ બાદ કરવાનો છે. અગાઉનો જે દાખલા નંબર 5 છે આપણે જોયો હતો, એમાં શું જોયું હતું તો કે એમાં તમને જે રોકડ પ્રવાહ આપ્યો હતો એ કેવો આપ્યો હતો કે ઘસારો અને કરવેરા બંને બાદ કર્યા પહેલાંનો. જુઓ એ રકમ આપણી પાસે છે જ તે કે મશીનરીનો રોકડ પ્રવાહ છે કરવેરો અને ઘસારો બંને બાદ કર્યા પહેલાંનો છે. એટલે આપણે બંને વસ્તુ બાદ કરી હતી. ઘસારો પહેલાં બાદ કર્યો, પછી જે રોકડ પ્રવાહ આવ્યો એમાંથી કરવેરો બાદ કર્યો, અને જે રોકડ પ્રવાહ આવે છે એ આપણે દાખલા માટે આગળ છે એનો ટોટલી ઉપયોગમાં લઈએ છીએ. અહીંયા તમને જે દાખલા નંબર 6માં રોકડ પ્રવાહ આપેલો છે એ રોકડ પ્રવાહ શેનો છે તો કે અહીંયા જે રોકડ પ્રવાહ આપ્યો છે એ ઘસારો બાદ કરેલો આપેલો છે, પણ હવે તમારે ખાલી માત્ર શું બાદ કરવાનું છે તો કે કરવેરો. ઘસારા બાદ પણ કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ. તમને 5 વર્ષની માહિતી આપેલી છે. રોકડ પ્રવાહ પહેલા વર્ષ માટે 25,000, બીજા વર્ષ માટે 40,000, ત્રીજા વર્ષ માટે 45,000, ચોથા વર્ષ માટે 40,000, પાંચમા વર્ષ માટે 35,000. હવે આપણે દાખલાની ગણતરી કરવાની શરૂ કરીએ. સૌથી પહેલાં ઘસારાની ગણતરી કરશું. કેવી રીતે તો કે આપેલી માહિતીના આધારે સૌથી પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરશું તો કે સૌથી પહેલાં આપણે ઘસારો છે એ શોધી લેશું. શું કામ તો કે તમને અપેક્ષિત આયુષ્ય અને ભંગાર કિંમતની માહિતી છે આપેલી છે. તો અપેક્ષિત આયુષ્ય અને ભંગાર કિંમતની માહિતી આપી છે, માટે ઘસારાની ગણતરી પહેલાં કરીએ. તો ઘસારાની ગણતરી માટે જ્યારે આવી રીતે આપેલી હોય અપેક્ષિત આયુષ્ય અને ભંગાર કિંમત, ત્યારે આપણે કયું સૂત્ર વાપરતા હતા તો કે ઘસારાની ગણતરી માટેનું સૂત્ર છે કે મૂળ કિંમત એટલે કે રોકાણની કિંમત, રોકાણની જે કુલ રોકાણની કિંમત હોય એ કુલ રોકાણની મૂળ કિંમત માઇનસ ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્ય. તો હવે કેવી રીતે તો કે મૂળ કિંમત, કંપની કેટલા રૂપિયાનું મશીનરી લાવવા માંગે છે તો કે 1,10,000. આ 1,10,000 તમારી શું થઈ કહેવાય? કુલ મૂડી રોકાણની મૂળ કિંમત થઈ કહેવાય. એટલે 1,10,000 માઇનસ થશે ભંગાર કિંમત. ભંગાર કિંમત કેટલી આપી છે? 10,000. અને અપેક્ષિત આયુષ્ય કેટલું આપ્યું છે? 10 વર્ષ. તો 1,10,000 માઇનસ 10,000 છેદમાં 10. એટલે 1,00,000 મારે જે ગણતરી કરવાની થાય તો 1,10,000માંથી 10,000 જાય તો કેટલા વધે? 1,00,000. 1,00,000 ભાગ્યા 10 એટલે ઘસારો કેટલો આવે તો કે 10,000. ક્લિયર? ઓકે. હવે આપણે જોવાનું છે નફાની ગણતરી. તમને જે રોકડ પ્રવાહ આપેલો છે એ રોકડ પ્રવાહના આધારે
નફાની ગણતરી છે એ કરવાની થાય. કેવી રીતે? તો કે ભાઈ તમને મેં હમણાં ક્લિયર કરાવ્યું ઉપર રકમમાં કે આપેલો રોકડ પ્રવાહ છે એમાંથી ઘસારો બાદ થઈ ગયો છે પણ કરવેરો બાદ કરવાનો બાકી છે. તો સૌથી પહેલાં નફાની ગણતરી માટે શું કરવાનું? તો કે પહેલાં કોલમ બનાવવાની વર્ષ અને તમને જે રોકડ પ્રવાહ આપ્યો હોય એ રોકડ પ્રવાહ તમારે લખવાનો. હવે ઉપર આપણે જોયું એમ કે ઘસારા બાદ અને કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ, એટલે આપેલો રોકડ પ્રવાહ છે એ આપણને ઉપર અહીંયા કીધેલું છે રકમમાં કે રોકડ પ્રવાહ છે ઘસારા બાદ પણ કરવેરા પહેલાંનો છે. તો 1 થી 5 વર્ષનો 5 વર્ષ લખી નાખવાના પહેલા વર્ષ માટે, અને જે વર્ષ માટે જેટલો રોકડ પ્રવાહ આપણને આપેલો છે એ લખી નાખવાનો. જેમ કે એક વર્ષ પહેલા વર્ષનો 25,000, બીજા વર્ષનો 40, ત્રીજા વર્ષનો 40, ચોથા વર્ષનો 40 અને પાંચમા વર્ષનો 35,000. તો એઝ ઇટ ઇઝ રોકડ પ્રવાહ લખવાનો. હવે ઘસારો ઓલરેડી બાદ થઈ ગયેલો છે કારણ કે ઉપર આપણને જણાવ્યું એમ કે ઘસારા બાદ પણ કરવેરા પહેલાંનો. તો ઘસારો બાદ થઈ ગયેલો છે એવું આપણે માનવું પડે કારણ કે ઉપર રકમમાં આપણને કીધેલું છે ઘસારો બાદ કરેલો છે પરંતુ કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ. તો ઘસારો બાદ કરેલો છે એટલે આપણે શું ખાલી માત્ર બાદ કરવાનું થશે? કરવેરો. તો જેટલો રોકડ પ્રવાહ છે એના જેટલા ટકા કરવેરાનો દર હોય એ બાદ કરો એટલે તમને મળી જશે ઘસારા અને કરવેરા બાદનો રોકડ પ્રવાહ. બરાબર? તો તમને કરવેરાનો દર કેટલો આપ્યો છે? તો કે કરવેરાનો દર 50% આપેલો છે. તો હવે શું કરવાનું? તો કે ભાઈ જે તે વર્ષમાંથી 50% કરવેરાનો દર બાદ કરવાનો. 25,000ના 50% કરો એટલે 12,500 આવે અને બાદ બાકી કર્યા પછી જે રોકડ પ્રવાહ વધે એ પણ કેટલો વધે? 12,500. 40,000ના 50% 20,000 અને પછીનો બાદ કરીએ તો પણ વધે 20,000. 40,000ના પણ 20,000 અને જે કરવેરા અને ઘસારો અને કરવેરા બાદ પછીનો રોકડ પ્રવાહ પણ કેટલો આવશે? 20,000. અહીંયા પણ 20,000 અને આવશે ઘસારા અને કરવેરા બાદનો રોકડ પ્રવાહ 20,000. લાસ્ટમાં છે 35,000. 35,000ના 50% કરો તો 17,500 આવશે. માઇનસ કરો એટલે કેટલું આવે? 17,500. હવે તમારે જે ઘસારો અને કરવેરા બાદનો રોકડ પ્રવાહ આવે એનો કુલ ટોટલ છે એ કરી રાખવાનો. આપણે જ્યારે હિસાબી વળતરના દરની પદ્ધતિ શરૂ કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે આ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેની અંદર તમારે ઘસારો અને કરવેરા બાદનો રોકડ પ્રવાહ આવે ત્યાં સુધીનું જ કોષ્ટક છે એ બનાવવાનું છે. આ એક જ પદ્ધતિ એવી છે કે જેમાં અહીંયા સુધી કોષ્ટકની ગણતરી તમારે કરવાની થશે. બાકી બધા જ દાખલામાં તમારે સંચયી નફા સુધીનું કોષ્ટક છે એ બનાવવાનું આવે છે. આ એક જ પદ્ધતિ એટલે કે હિસાબી વળતરના દરની પદ્ધતિ કે સરેરાશ વળતરના દરની પદ્ધતિ, આ એક જ પદ્ધતિ એવી છે કે જેમાં ઘસારો અને કરવેરા બાદ કર્યા પછીનો રોકડ પ્રવાહ છે એ લેવામાં આવે છે. એનો કુલ ટોટલ કરવાનો થાય એટલે કે 12,500 વત્તા 20,000 વત્તા 20,000 વત્તા 20,000 વત્તા 17,500 એટલે ટોટલ કેટલું આવશે? 90,000. બરાબર? ઓકે. હવે તો કે આ હિસાબી વળતરના દર માટેનું સૂત્ર છે. સરેરાશ હિસાબી વળતરના દરનું સૂત્ર શું છે? સરેરાશ વાર્ષિક નફો છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા 100. પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે અહીંયા ટાઈપ થઈ ગયું છે પણ ગુણ્યા 100 આવશે. બરાબર? શું કીધું છે? સરેરાશ વાર્ષિક નફો છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા 100. હવે આ જે ગણતરી છે એના માટે તમારે શું કરી નાખવાનું? તો કે 2 કોલમ છે, 2 લીટી છે છોડી દેવાની અને પછી સૌથી પહેલાં તમારે શું શોધવું પડે? તો કે સૌથી પહેલાં તમને રકમમાં કીધું છે સૂત્ર પ્રમાણે એ છે સરેરાશ વાર્ષિક નફો. સરેરાશ વાર્ષિક નફો કેવી રીતે મળે? તો કે ભાઈ એનું સૂત્ર છે કે કુલ કરવેરા બાદનો નફો ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ કરવેરા બાદનો નફો એટલે કે ટોટલ આપણે જે અહીંયા કરીએ છીએ એ અહીંયા તમને કામ લાગશે. સરેરાશ વળતરના દરના સૂત્ર અનુસાર વાર્ષિક નફો તમારે શોધવાનો હોય એટલા માટે જે તમે કુલ ઘસારો અને કરવેરા બાદનો રોકડ પ્રવાહ જે શોધો એનો ટોટલ જે છે એ તમને સરેરાશ રોકાણ શોધવા માટે, સરેરાશ વાર્ષિક નફો શોધવા માટે ઉપયોગી થશે. તો અહીંયા આપણે જોયું કે કુલ ઘસારો અને કરવેરા બાદનો રોકડ પ્રવાહ છે એનો કુલ ટોટલ કેટલો આવ્યો? 90,000 ભાગ્યા વર્ષની સંખ્યા. તો કે કેટલા વર્ષ માટે તમને રોકડ પ્રવાહ આપેલો છે? તો કે 5 વર્ષ માટે રોકડ પ્રવાહ આપેલો છે. તો 90,000 ભાગ્યા 5 કરો એટલે તમને મળશે 18,000. એટલે કે તમારો સરેરાશ વાર્ષિક નફો કેટલો આવ્યો? તો કે 18,000. ક્લિયર? એક વસ્તુ છે ખાસ સૂત્ર યાદ રાખી લેવાનું. સૂત્ર યાદ રહી જાય તો દાખલો છે એ સાવ સરળ છે, સાવ ઇઝી છે. સરેરાશ વાર્ષિક નફો છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા 100. પછી શું કરવાનું? તો કે 2 કોલમ છોડી દેવાની આન્સર માટે. સૌથી પહેલાં શોધવું પડે સરેરાશ વાર્ષિક નફો શોધવો પડે. સરેરાશ વાર્ષિક નફો કેવી રીતે મળે? તો કે કુલ કરવેરા બાદનો નફો હોય એને ભાગ્યા વર્ષની સંખ્યા કરો એટલે તમને શું મળે? સરેરાશ વાર્ષિક નફો મળી જાય. એટલે કે 90,000 ભાગ્યા 5 કરો એટલે કે 18,000 આવશે. અને સરેરાશ રોકાણ તમારે શોધવું હોય
તો સરેરાશ રોકાણ કેવી રીતે શોધવાનું? તો કે સરેરાશ રોકાણનું પણ સૂત્ર છે. કયું સૂત્ર છે? તો કે કુલ રોકાણ વત્તા ભંગાર કિંમત છેદમાં 2. કુલ રોકાણ વત્તા ભંગાર કિંમત છેદમાં 2. કુલ રોકાણ કેટલું છે? તમારું 1,10,000. કેવી રીતે ખબર પડે કુલ રોકાણ? તો કે કંપની કેટલા રૂપિયાનું મશીન ખરીદવા માંગે છે? અહીંયા ઉપર આપણે રકમમાં જોયું હતું, બરાબર. 1,10,000 આપણું શું કહેવાય? કુલ રોકાણ. ભંગાર કિંમત કેટલી છે? 10,000. તો 1,10,000 વત્તા 10,000 ભંગાર કિંમત છેદમાં 2, બરાબર. એટલે 1,20,000 છેદમાં 2 એવું થાય ને. 1,10,000 વત્તા 10,000 કરો એટલે શું આવે? 1,20,000. 1,20,000 ભાગ્યા 2 કરવાના થાય. 1,20,000 ભાગ્યા 2. 1,20,000 ભાગ્યા 2 કરો એટલે કેટલું આવે? તો કે 60,000. તો તમારું સરેરાશ રોકાણ કેટલું થયું? 60,000, બરાબર. આ થયું સરેરાશ રોકાણ. સરેરાશ રોકાણનું ફોર્મ્યુલા, સૂત્ર પણ સાવ ઇઝી જ છે. તમારું કુલ રોકાણ હોય એને વત્તા ભંગાર કિંમત ભાગ્યા 2 કરો એટલે તમને સરેરાશ રોકાણ મળે. એટલે અહીંયા 60,000 મળ્યું. હવે આપણને શું મળી ગયું? તો કે હવે આપણને સરેરાશ વાર્ષિક નફો પણ મળી ગયો અને સરેરાશ રોકાણ પણ મળી ગયું. બંનેનો તમે હવે સૂત્રમાં મૂકો એટલે તમને શું મળે? હિસાબી વળતરના દરનો આન્સર મળશે. એટલે હવે સૂત્રમાં મૂકીએ તો હવે સરેરાશ વાર્ષિક નફો અને સરેરાશ રોકાણ બંનેને સૂત્રમાં મૂકીએ તો સરેરાશ વાર્ષિક નફો આપણને કેટલો મળ્યો? તો કે 18,000. તો કે 18,000 ભાગ્યા સરેરાશ રોકાણ કેટલું મળ્યું? 60,000 ભાગ્યા 60,000 ગુણ્યા 100. કેલ્ક્યુલેટરમાં તમે આન્સર કરશો, કેલ્ક્યુલેશન કરશો એટલે તમને કેટલા ટકા મળશે? તો કે 30%. તો હિસાબી વળતરનો દર કેટલો આવ્યો? 30%. તો આ રીતે દાખલો છે એ તમારે ગણવાનો થાય. અહીંયા એટલા માટે આપણે દાખલો થોડોક ટૂંકમાં પતી ગયો કારણ કે તમને જે રોકડ પ્રવાહ આપેલો છે એ ઘસારો બાદ કર્યા પછીનો જ રોકડ પ્રવાહ આપેલો છે. એટલે આપણે ખાલી અહીંયા કોષ્ટકમાં માત્ર કરવેરો જ બાદ કરવાનો રહ્યો. બાકી ઘસારો છે ઓલરેડી લોકોએ બાદ કરેલો આપણને આપેલો છે. તો આજે આપણે એક આ દાખલો જોયો છે. નેક્સ્ટ લેક્ચરમાં એના પછીનો દાખલો છે, દાખલા નંબર 7. એ પણ હિસાબી વળતરના દરની પદ્ધતિનો જ છે, જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.